આજે ગુજરાતમાં ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે। સાબરકાંઠા જિલ્લાનું 78.59% પરિણામ જાહેર થયું છે, જેમાં ગત વર્ષે કરતાં 2.8% પરિણામ ઓછું આવ્યું છે। જોકે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે ઓછું પરિણામ મેળવનારી શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વ્યાપક પ્રશિક્ષણ આપવાનો પ્રયાસ પણ હાથ ધરનાર છે। જોકે આજે સમગ્ર જિલ્લામાં ધોરણ 10માં ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને આવનારા સમયમાં ડોક્ટર બનવાના સપનાની વાત કરી પોતાના પરિણામને વધાર્યું હતું। ધોરણ 10નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું। ગુજરાતભરમાં જાહેર થયેલા આ પરિણામમાં સાબરકાંઠા જિલ્લાનું પરિણામ 78.59% જાહેર થયું હતું। જોકે ગત વર્ષે 80% પરિણામ જાહેર થયું હતું, જેના પગલે આ વર્ષે 2.8% પરિણામ ઓછું આવ્યું છે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં 18,570 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમજ 458 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી પોતાના પરિણામથી ખુશ થયા હતા। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલની વિદ્યાર્થીઓએ 96% જેટલું પરિણામ ઊંચું મેળવી પોતાના ઘર કુટુંબ તેમજ પરિવાર સહિત શૈક્ષણિક સંસ્થાનો આભાર માન્યો હતો। આ તબક્કે કશિશ પંડ્યા નામના વિદ્યાર્થીએ ધોરણ 10માં 96% લાવ્યા હતા તેમજ વર્ષોથી પોતાના માતાની મહેનતથી અભ્યાસમાં નંબર 1 બની રહી છે। બાળપણમાં જ પિતાનો સ્વર્ગવાસ થયા બાદ એકલાથી સફળતા મેળવી આવનારા સમયમાં ડોક્ટર બનવાનું સપનું છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। નમસ્કાર, મેં ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી। એમાં મારે 98.10% અને 93% આવ્યા છે। આમાં મારી માતાનો અને મારા ટીચર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું 2 વર્ષની હતી ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા। ત્યારથી જ મારો ઉછેર મારી માતાએ કર્યો। મારી માતાએ મને મારા પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ આપ્યો। મારો આ 10માનું આ રિઝલ્ટ આવ્યું, આવું સફળતા મળી મને, એમના પાછળ મારી માતાનો ખૂબ જ ફાળો રહ્યો છે। મારી માતાએ મને પળમાં સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા ટીચર્સનો પણ ખૂબ સારો ફાળો છે। મારા બધા જ ડાઉટ એમને તરત સોલ્વ કરી આપ્યા છે, તેથી હું શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારે આગળ મેં બી ગ્રુપ લીધું છે। મારે ફ્યુચરમાં ડૉક્ટર બનવું છે। પંડ્યા કશિશ નિર્મલભાઈ। માર્ચ 2025ની અંદર ધોરણ 10ની અંદર સાબરકાંઠા જિલ્લાના 19,233 બાળકોએ પરીક્ષા ફોર્મ ઉમેદવાર તરીકે ભરેલા હતા, જે પૈકી પરીક્ષાની અંદર 18,570 જેટલા બાળકો ઉપસ્થિત રહી માર્ચ 2025ની અંદર ધોરણ 10ની પરીક્ષા એમને નિયમિત વિદ્યાર્થી તરીકે આપેલ હતી, જેમાંથી 14,595 જેટલા બાળકો ઉત્તીર્ણ જાહેર થયેલા છે। આમ જિલ્લાનું 78.59% જેટલું પરિણામ ધોરણ 10ની અંદર આવેલું છે। ગત વર્ષે માર્ચ 24ની અંદર ધોરણ 10નું પરિણામ 80.67% જેટલું હતું, જે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરિણામ 2.8% જેટલું ઓછું આવેલું છે। પરિણામનું વિશ્લેષણ કરી જે એકાદ વિષયની અંદર બાળકો અનુત્તીર્ણ થયેલા હોય એ એકાદ માસ પછી જે પરીક્ષા આવનારી છે અમારી પૂરક પરીક્ષાની અંદર, એની અંદર આ પરિણામમાં વધારો થાય તેવા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। જે સ્કૂલનું પરિણામ ઓછું આવ્યું છે તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે એના પર કોઈ નિર્ણય કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ નબળું આવ્યું છે તો એના અગાઉ બીજી પહેલાં એવી રિઝલ્ટ ઓછું આવે? જે શાળાઓનું પરિણામ ગત વર્ષે કરતાં ઓછું હોય અથવા ધારે કરતાં ઓછું હોય એ શાળાઓના શિક્ષકો અને બાળકો સાથે ચર્ચા કરી પરિણામો કેવી રીતે વધારો કરી શકાય અને કયા ક્ષેત્રોની અંદર બાળકોનું પરિણામ અથવા તો કયાની અંદર નબળા છે એ તારવી અને એની અંદર વિશેષ માર્ગદર્શન આપી આ પરિણામ વધારવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે।